લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે। તે જ અનુસંધાને વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી સિદ્ધિ હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। હોસ્પિટલના ડોક્ટર, નર્સ તેમજ સ્ટાફના સભ્યો દ્વારા મહિલાઓના સન્માન અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલમાં કાર્યરત મહિલાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમની સેવા તથા સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું। મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। સિદ્ધિ હોસ્પિટલ દ્વારા તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। Sigma Institute of Nursing, Sigma University. Dr. Nirmal Sharma, Senior Gynecologist. આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સિદ્ધિ આઈસીયુના ફ્લોર પર ઉજવાઈ રહ્યો છે। ડૉક્ટર જયેશ રાજપુરા સર, સંગીતા મેડમ અને અમારા આમંત્રિત મહેમાનો છે ડૉક્ટર મલ્લિકા વોરા, ડૉક્ટર નિર્મલ શર્મા અને બીજા આમંત્રિત મહેમાનોની સાથે અમે આજનો આ દિવસ ઉજવી રહ્યા છે। ત્યારે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આજે અમને પોતાને પણ ગર્વ છે, કારણ કે એક વુમન કેટલી આગળ વધી ગઈ છે, કેટલી દરેકની સાથે ખભેથી ખભો મિલાઈને એનું રોજીરોટી કમાઈ રહી છે, ઘરનું પોષણ કરી રહી છે, સાથે સાથે કામ પણ કરે છે અને કામની સાથે દરેક જવાબદારીને બહુ ચીવટથી નિભાવે છે। તો હું આ દિવસે વર્લ્ડની દરેક બહેનોને, દરેક વુમન્સને હું હેપી વુમન્સ ડે કહું છું અને દિલથી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। મારું નામ સુવાર્તા રાઠોડ, હું સિદ્ધિ આઈસીયુમાં ઇન્ચાર્જ તરીકે કામ કરું છું। મારું નામ સાવલિયા ઈશા છે, હું ફિઝિયોથેરાપિસ્ટ છું। સર્વપ્રથમ આજે વુમન્સ ડે નિમિત્તે બધી વુમેન્સને હેપી વુમેન્સ ડે વિશ કરવા માગું છું। આજે અમે અહીંયા સિદ્ધિ હોસ્પિટલમાં વુમેન્સ ડે નિમિત્તે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલો છે, એમાં આવેલા છીએ। અત્યારે બધા જ ક્ષેત્રમાં વુમન્સ ખૂબ જ આગળ વધી રહી છે, જેનું ઉદાહરણ એણે બધી રીતે પૂરું પાડેલું છે। જે ક્વેશ્ચન છે કેન શી, એણે બહુ સારી રીતે આ પ્રૂવ કરેલું છે બધી ક્ષેત્રમાં આગળ વધીને। અને અમે સ્ટુડન્ટ બધા ભેગા થઈને હજુ પણ આગળ વુમેન્સ એમ્પાવરમેન્ટને લઈને બધા પગલાઓ ઉઠાવવાના છે।